પાલનપુર નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના તળે આબુ હાઈવે પર પારપડા રોડ પર પમ્પિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય કરાયો છે। ત્યારે આ મામલે રહેણાંક વિસ્તારમાં જાહેર આરોગ્ય ખાતે આ ખતરારૂપ હોય પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવતા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પાલનપુર ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત પારપડા રોડ પર પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે, જેની જાણ થતાં શુકન ગ્રીન, શુકન 121, જ્યોતિન્દ્ર સોસાયટી, શિવમહેલ સોસાયટી અને મલિકનગરના રહીશો પાલનપુર નગરપાલિકામાં દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ રહેણાંક વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે સખત વિરોધ દર્શાવ્યો હતો। ગૌચરની જમીનમાં પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા હતા। જોકે રહેણાંક વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું પમ્પિંગ સ્ટેશન બનવાથી પ્રદૂષણ અને ગંદકીની તીવ્ર વાસથી લોકોના આરોગ્યને નુકસાન થઈ શકે એમ છે। ત્યારે 500થી વધુ લોકોને અસર કરતા આ પમ્પિંગ સ્ટેશનની જગ્યા બદલવા માટે સ્થાનિક રહીશોએ માંગ કરી હતી। જોકે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે સ્થાનિકોની રજૂઆત સાંભળી તેના પર વિચારણા કરવાની ખાતરી આપી હતી। પાલનપુર નગરપાલિકાના વિસ્તારમાં આબુ હાઈવે અત્યારે જે બિહારી બાગ કહેવાય છે એ બિહારી બાગ આગળથી પારપડા જંકશનનો જે રસ્તો છે ત્યાંથી 300 મીટર દૂર એક સરકારી જગ્યા આવેલી છે। એની અંદર પમ્પિંગ સ્ટેશન બનાવવાનું જે ભૂગર્ભ યોજના ગટર નક્કી કરેલું છે એની ખબર અમને હમણાં 4-5 દાડા પહેલાં જ પડી। અત્યાર સુધી સર્વે થયું, આ થયું, કોઈ ખબર હતી જ નહીં। જ્યારે પાઇપો ઉતરવા માંડી, આ થવા માંડ્યું, ખબર પડી ત્યારે અમે એના માટે રજૂઆત કરી તો આ જગ્યાએ પમ્પિંગ સ્ટેશન રહેણાંક વિસ્તાર છે, ત્યાંથી 25 ફૂટ દૂર રહેણાંકની સોસાયટીઓ છે, 2 કરોડના બંગલા છે, એટલે આટલા નજીકના વિસ્તારમાં આટલી રહેણાંકના નજીકમાં પમ્પિંગ સ્ટેશન ના થાય એના માટે અમારી વિનંતી અમે કરી છે। અમે સીઓ સાહેબને અને પ્રમુખ સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અમે માનનીય કલેક્ટર સાહેબ, માનનીય મામલતદાર સાહેબ, માનનીય આરોગ્ય અધિકારી શ્રી તેમજ લગતા તમામ ડિપાર્ટમેન્ટને પણ આ અંગેની અમે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ। આ આરોગ્યનો પ્રશ્ન છે અને હેલ્થનો પ્રશ્ન છે, એટલે એના માટેની અમારી આ રજૂઆત છે અને સીઓ સાહેબનો પ્રમુખ સાહેબનો જો પ્રતિભાવ છે એ એમનો એવું કહેવાનું થાય છે કે અમે પ્રયત્ન કરીશું અને બીજી જગ્યા મળશે તો એના માટેની કરીશું, પણ અમારો આ બાબતમાં અહીં જગ્યા બદલાય એના માટે અમારી આગ્રહભરી માગણી છે અને આ જગ્યા બદલવા માટેની અમારી પૂરેપૂરી માગણી છે કે જગ્યા બદલવી જ જોઈએ અને રહેણાંક વિસ્તારથી દૂર કરવી જોઈએ એની અમારી માગણી છે અને એના માટે અમે આજે આવેદન સર્વેને નમસ્કાર। અમારી આજુબાજુની લગભગ 400થી 500 સોસાયટીના રહીશોને આ પમ્પિંગ સ્ટેશન બને એમાં વિરોધ છે। પમ્પિંગ સ્ટેશન બને પણ બીજે બને, અમારે ત્યાં ના બને એવું અમે સૌ ઈચ્છીએ છીએ અને આ જે જમીન છે એ શ્રી સરકારની ગૌચરની જમીન છે, તો સરકારે આ પમ્પિંગ સ્ટેશન માટે કેવી રીતે સંપાદન કરેલી છે એ પણ અમારો પ્રશ્ન છે અને રાતોરાત આ પમ્પિંગ સ્ટેશન અમારે ત્યાં આજુબાજુના રહીશોને સ્વાસ્થ્યની રીતે નુકસાન કરે અને એ રીતે આ પમ્પિંગ સ્ટેશન રાતોરાત ઊભું કરી અને પાઇપો આવી ગઈ છે, એટલે એની સામે અમારે વાંધો છે। પમ્પિંગ સ્ટેશન ટ્રાન્સફર થાય, બીજે થાય, એની સામે અમને વાંધો નથી। સરકાર કોઈ યોજના કરે તો એની સામે સોસાયટીને કોઈ વાંધો નથી એમ, પણ અમારે સ્વાસ્થ્યને નુકસાન થાય, સોસાયટીના રહીશોને નુકસાન થાય એવું અમે ઈચ્છતા નથી, એટલે અમારે એની સામે વાંધો છે। આ પમ્પિંગ સ્ટેશન અમારે ત્યાં ના બનવું જોઈએ।